વલસાડમાં ભારે વરસાદથી 37 રસ્તાઓ બંધ થઈ ગયા। ઉપરવાસમાં વરસાદથી નદીની સપાટીમાં વધારો થયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। કલેક્ટર એનડીઆરએફની ટીમે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। વલસાડમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીની સપાટી વધતા આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાવચેત રહેવા માટે अपील कराई है। धरमपुर तालुकाना 20 तो कपराड़ा तालुकाना 10, वलसाड पारडी तालुकाना 3 और उमरगामना 1 आ तमाम तालुकाओं है कि जेने अलर्ट करवामां आव्या छे। वलसाड जिल्लामां भारे वरसादने कारणे नदीना स्तरमां जलस्तरमां सतत वधारो थई रह्यो छे। वलसाडमां जो मॉन्सून प्रिपेरेडनेस माटे मे महीनामां 2 मीटिंगो थई हती अने पछी काले एक मीटिंग थई हती। અત્યારે બારિશ પડી રહ્યો છે। કાલે 6 ની 6 તાલુકામાં વરસાદ થઈ છે। સૌથી વધારે વરસાદ આપને ધરમપુર અને કપરાડા તાલુકામાં થઈ છે। અત્યાર સુધી કોઈ હ્યુમન કે એનિમલ ડેથનો આપણી પાસે કોઈ રિપોર્ટ નથી, અત્યાર સુધી નથી થઈ। ટોટલ આજ સવાર સુધી 10 રસ્તાઓ જેટલા બંધ હતા। આમાંથી 8 પંચાયતના હતા, 2 સ્ટેટ હાઈવેના હતા અને અત્યારે જો ખબર આવી છે અત્યાર સુધી ટોટલ 33 રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે। આમાંથી 34 પંચાયતના છે અને 3 સ્ટેટના છે। આ જો રસ્તાઓ છે એના ઉપર કામ ચાલી રહ્યો છે।